બધા મિત્રોને એસપી નવા લોગ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે અને 24 તારીખ 7મો મહિનો 2025ના રોજ ગુરુવારે દશામાના વ્રતો ચાલુ થાય છે. એટલે મારી વાલી બહેનોને નમ્ર વિનંતી કે તમે બધી બહેનો વ્રત તો 10 દિવસ કરતી જ હોય છે. એટલે બહેનોને ખાસ વિનંતી છે કે તમે જે મૂર્તિ બજારમાં લેવા જાઓ તો બહેનો માટીની મૂર્તિ લેજો. ચિનાઈ માટીની મૂર્તિ ખાસ કરીને લેતા નહીં, કેમ કે ચિનાઈ માટીની મૂર્તિ શું છે કે જે ટાઈમે 10 દિવસ પૂરા થાય માતાજીના, એટલે તમે માતાજીના 10 દિવસ પૂરા થાય એટલે તમે મૂર્તિ જ્યારે વિસર્જન કરવા જાઓ છો ને ત્યારે મૂર્તિ પાણીની અંદર ઓગળતી નથી. અને બીજી કે માટીની મૂર્તિ આપણે લાવીએ ને તો માટીની મૂર્તિ 10 દિવસ પૂરા થાય એટલે માટીની મૂર્તિ તો પાણીની અંદર વિસર્જન કરો ને માટી ઓગળી જાય છે. એટલે આપણને પૂર્ણ ઘણું મળે છે. અને આપણે 10 દિવસ માતાજીના દશામાના વ્રત આપણે કરતા હોઈએ અને દશામાં આપણા ઘરે આપણે બેસાડતા હોઈએ છીએ. એટલે આપણે એમની થાળ ચડાવતા હોઈએ, આરતી કરીએ, પછી એમની પ્રસાદી કરીએ, માતાજીને હાર ફૂલ કંકુ બધું એમની 10 દિવસ સુધીને એમને આપણે દીવાબત્તી કરતા હોઈએ. એટલે પછી આપણે 10 દિવસ પૂરા થાય એટલે આપણે એમને જ્યારે પાણીની પધરાવવા જઈએ છીએ ત્યારે ચિનાઈ માટીની મૂર્તિ હોય છે બહેનો, એટલે મૂર્તિ પાણીની અંદર ઓગળતી નથી. પછી જ્યારે પાણી સુકાઈ જાય ત્યારે એ મૂર્તિ એમની એમ પડેલી હોય છે જગ્યા ઉપર અને ખંડિત થઈ ગયેલી હોય છે. એની કોઈ દેખભાળ લેતું નહીં, એમને એમ પડી હોય મૂર્તિ ઉપર. કૂતરા પણ ચાટતા હોય છે, આપણા પગમાં પણ આવતી હોય છે. એટલે ખોટા આપણે પાપમાં પડીએ એવું કામ બહેનો કરતા નહીં. હંમેશા જાઓ તો માટીની જ મૂર્તિ લાવજો. તો આયા છે વતિયાવાસની અંદર અને પ્રજાપતિ છે ભાઈ, મિત્ર છે અમારા ખાસ, અને પોતે જ હાથની બનાવટની મૂર્તિઓ બનાવે છે. જાતે જ હાથે બનાવવાની માટીની મૂર્તિ બનાવે છે. અને જોઈ લો બધી દશામાની મૂર્તિઓ છે, બધી માટીની જ છે, કોઈ પીઓપીની મૂર્તિ છે નહીં. જોઈ લો મિત્ર છે આપણા એ પ્રજાપતિ છે અને જાતે જે પોતે જ હાથની બનાવટથી બનાવે છે મૂર્તિઓ. અને પ્રજાપતિની વાત આવે તો એમના હાથમાં જ કરાવ હોય. જોઈ લો બધી માટીની મૂર્તિ. અને જે બી બહેનો મૂર્તિઓ ખરીદે તો માટીની જ મૂર્તિઓ લેજો. બને તો સુધી પીઓપીની મૂર્તિઓ ખાસ કરીને લેતા નહીં, કેમ કે 10 દિવસ જ્યારે પૂરા થાય છે ત્યારે આપણે વિસર્જન કરીએ માટીની મૂર્તિ તો એ પાણીમાં ઓગળી જતી હોય છે. અને પીઓપીની મૂર્તિ બહેનો ઓગળતી નથી, આપણે પાપમાં પડીએ એવું કામ ના કરતા. એટલે માટીની મૂર્તિ લેવી હોય તો તમે વતિયાવાસની બહાર જ છે એમની દુકાન, એ દુકાને પણ હું તમને બતાવીશ. તો આપણે જઈએ દુકાન આગળ, ચલો. જોઈ લો ગાઈસ, આ છે એમની દુકાન, વતિયાવાસની બહાર જ છે એમની દુકાન. અને તમારે માટીની મૂર્તિ બહેનો ખરીદવી હોય તો વતિયાવાસની બહાર આવી જવાનું. આ પોતે હાથે જ જાતે બનાવે છે મૂર્તિઓ અને દશામાની મૂર્તિ છે. જોઈ લો કેટલી સરસ મૂર્તિઓ બનાવી છે. અને આ રે આપણા ખાસ મિત્ર છે, આ રે એમની બહાર દુકાન છે. બને તો સુધી તો માટીની જ મૂર્તિ લેજો અને પીઓપીની મૂર્તિ ખાસ કરીને ખરીદતા નહીં, કારણ કે પીઓપી પાણીમાં તમે પધરાવશો ને તે ઓગળતી નથી અને આ માટીની મૂર્તિ ઓગળી જશે. કારણ કે આપણે 10 દિવસ માતાજીની આરાધના કરીએ છીએ, માતાજીની પ્રાર્થના કરીએ છીએ. એટલે પછી 10 દિવસ પછી આપણે પાણીમાં પધરાવીએ તો મૂર્તિ સારી માટીની ઓગળી જશે. કે છે તન મજા ભાઈ? ગોડાઉન ને જતા હોય